આમાં પણ તમે બેસી શકો છો. અહીંયા જોવા પૂરા એડવાન્સ અમરનાથ મંદિર છે તો જોઈ રહ્યા છે. કંઈક ગુફા ટાઈપ બનાવેલી છે. મહાદેવની પ્રતિમા છે. મિત્રો અમરનાથ મહાદેવના દર્શન કરી શકો છો. ગુફા ટાઈપ છે. અહીંયા 12 જ્યોતિર્લિંગના મહાદેવના દર્શન થઈ જશે. મહાદેવનું શિવલિંગ છે. જોરદાર વ્યૂ છે. ખાલી જુઓ જો ખાલી ગુફા ટાઈપ છે ને સરસ. તો અહીંયા છે ભીમાશંકર મહાદેવ કરીને ત્રંબકેશ્વર મહાદેવ. અહીંયા શંકર ભગવાનની પ્રતિમા જોઈ શકો છો. અહીંયા નંદીજી છે. તો મિત્રો નમસ્કાર. આપણા વિડીયોની અંદર એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજના ખાસ વિડીયોની અંદર આપણે મિની અમરનાથ મંદિર ધામમાં આવી ગયા છે. તો મિત્રો આ છે મોટું પાર્કિંગ. જ્યારે તમે આવો તો અહીંયા ગાડી પાર્ક કરી શકો છો અને પાર્કિંગના 1 પણ રૂપિયો લેવામાં આવતો નથી, એકદમ ફ્રી છે. ત્યારબાદ આપણે અહીં પર જશું તો આ રીતના કંઈક લોકેશન છે. તો મિત્રો જ્યારે તમે પાર્કિંગથી એ બાજુથી આવશો તો આ રીતના કંઈક આ એક સ્ટોલ છે. તો તમારે અહીંયા પાણીની બોટલ તો લેવી હોય તો લઈ શકો છો. અને મિત્રો પહેલાં હમણાં લોકેશનની વાત કરી લઈએ તો ગામ છે અમરાપુરા અને તાલુકો છે માનસા અને જિલ્લો છે ગાંધીનગર. તો લગભગ ત્યાંથી આવી શકો છો. ગાંધીનગરથી 25 કિલોમીટર જેટલું દૂર છે અને અમદાવાદથી 50 કિલોમીટર દૂર છે. તો મિત્રો જેવા તમે આ બાજુથી આવશો તો આ રીતના કંઈક રસ્તો છે અને અહીંયા બોર્ડ મારેલું છે અમરનાથ મંદિર જાને કા પહેલ માર્ગ. તો અહીંયા દુકાન છે. તો મિત્રો લગભગ 200 મીટર જેટલા આગળ આવ્યા છે ને અહીંયા આજે રવિવાર થયો છે ને રવિવારના સમયે પબ્લિક આવે છે અને આજે પણ તમને ખાલી દુકાન દેખાય છે. તે સોમવારના દિવસે સૌથી વધારે પબ્લિક આવે છે. તો અત્યારે રવિવારના સમયે એટલે દુકાનો ઘણી બધી બંધ છે. તો સોમવારે આવો તો તમને ઘણું પબ્લિક જોવા મળે છે. તો અહીંયાથી બિલ્લી પત્ર તમે લઈ શકો છો. તો મિત્રો લગભગ 500 મીટર જેટલા આગળ આવશો તો અહીંયા સીડીઓ ચડવાની હોય છે. તો કમસે કમ 200 જેટલી સીડીઓ હોય છે જ્યાં તમારે ચડવાની હોય છે. ત્યારબાદ અમરનાથ ધામ મંદિર આવી જાય છે. તો ચાલો આપણે સીડીઓ ચડીને આગળ મળીએ. તો વિડીયોમાં જરૂર કન્ટિન્યુ જોતા રહેજો. તો મિત્રો જેવા તમે 200 પગથિયા ચડીને ઉપર આવશો તો આ રીતના કંઈક અમરનાથ મંદિર છે જે અમરનાથ જેવું છે તેમ બનાવેલું છે અને અહીંયા એ વિષય લખેલો છે તમે જોઈ રહ્યા છો. તો અહીંયા તમે વાંચી શકો છો, હિન્દીમાં લખેલું છે. ને તો ચાલો આપણે દર્શન કરીએ અને તમને દર્શન કરાવીએ અમરનાથ ભગવાનના. તો મિત્રો જેવા તમે અંદર આવશો તો આ રીતના કંઈક ભીમાશંકર ભગવાનની મૂર્તિ છે અને અહીંયા તો મિત્રો અમરનાથ મહાદેવના દર્શન કરી શકો છો. આ કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું નિદાન. અહીં પર પણ શિવલિંગ છે. અહીં પર પણ તમે દર્શન કરી શકો છો. મહાદેવની પ્રતિમા છે, જોઈ શકો છો.
મિત્રો અહીંયા જેવા તમે દર્શન કરીને આવશો તો આ ટાઈપ ગુફા ટાઈપ છે, તો અહીંયાથી જોઈ શકો છો. અને અહીંયા 12 જ્યોતિર્લિંગના મહાદેવના દર્શન થઈ જશે. અહીંયા તમને ગણપત દાદાના અને એવા હનુમાન દાદાના દર્શન થઈ જાય છે. અને તેમજ અહીંયા મહાદેવના દર્શન થઈ જાય છે. અહીંયા તમે વાંચી શકો છો સોમેશ્વર મહાદેવ મંદિર. તો આ રીતના કંઈક મહાદેવનું શિવલિંગ છે. તો ચાલો આપણે આગળ જઈએ. તો આ રીતના કંઈક સરસ મસ્ત મજાનો બનાવેલું છે, તો જરૂર મુલાકાત લેજો આ જગ્યાને. તો જેવા તમે એ બાજુથી આવશો તો આ રીતના કંઈક છે. તો અહીંયા શંકર ભગવાનની મૂર્તિ તેમજ પાર્વતી માતા છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો મંદિરજી, અને અહીંયા બોલ મારેલો થાય છે, તમે વાંચી શકો છો પૂરી વિષય. અને અહીંયા જેવા તમે આવશો તો નીચે નમીને જોવું પડશે. ગુફા ટાઈપ જેવું કંઈક બનાવેલું છે, તમે જોઈ રહ્યા છો. તો સરસ લોકેશન છે. અહીંયા જોઈ રહ્યા છો મહાકાલેશ્વર મંદિર. અહીંયા નામ લખેલું હોય છે. તો અહીંયાથી આગળ જઈએ. ઓમકાલેશ્વર જોઈ રહ્યા છો નામ છે. અહીંયા તમે દર્શન પણ કરી શકો. અહીંયા જોઈ રહ્યા છો આ ટાઈપ નાના બચ્ચા છે તે જાય છે નમીને. આટલું હાઈટ છે, નીચે નમીને તમારે આવવું પડશે. 12 દર્શન થઈ જાય છે. તો મિત્રો આ વૈદ્યનાથ મહાદેવ મંદિર છે, અને આ રીતના કંઈક જોરદાર વ્યૂ છે. ખાલી જુઓ તમે. ચલો સરસ છે. ના આપણે અહીંયાથી આવ્યા અને અહીંયા દર્શન કરીને આ તરફ જવાનું છે. તો ચાલો આપણે આગળ વધીએ. જો ખાલી ગુફા ટાઈપ છે ને, સરસ. અહીંથી પણ જવાશે અને અહીંથી પણ જવાશે, બંને બાજુથી તમારે જવાશે. અહીંયા દર્શન કરે છે. તો અહીંયા છે હિમાશંકર મહાદેવ. સરસ છે મહાદેવમાં. તો ચાલો મિત્રો અહીંયા છે રામેશ્વર મહાદેવ. તો આ રીતના કંઈ શંકર ભગવાનનું શિવલિંગ છે. તમે 12 જ્યોતિર્લિંગના અહીંયા તમે દર્શન કરી શકો છો. જો ખાલી છે સરસ મજાનો ગુફા ટાઈપ. આ બહારનો કંઈક વ્યૂ તમને બતાવી દઉં. તો જોરદાર છે વ્યૂ. તો જરૂર આ જગ્યાની મુલાકાત લેવા આવજો. જો ખાલી કેટલું જોરદાર બનાવેલું છે, તો મેં કહી નહીં શકતો કે કેટલી જગ્યા સરસ છે. તમે અહીંને જરૂર જોઈ શકો છો. તો આ મહાદેવનું શિવલિંગ છે, નાગેશ્વર મહાદેવ છે. નામ અને તમને શંકર ભગવાનનું કેમે બધાની સાઈડ મળેલું છે. ભાઈ પાદમનું વિશ્વેશ્વર મહાદેવના દર્શન થઈ જાય છે. વારેના કંઈ જ્યોતિર્લિંગ છે, તમે જરૂર દર્શન કરી શકો છો. ને શ્રાવણની અંદર વધારે ભક્તોની ભીડ હોય છે. સોમવારે તેમજ આડા દિવસે પણ થઈ શકે છે. તો સરસ લોકેશન છે. અહીંયા ત્રંબકેશ્વર મહાદેવ છે. મારે એના કંઈક તમે જોઈ શકો છો. અહીંયા કંઈક પથ્થર હોય છે, એક છે, અહીં 2 છે અને અહીંયા ત્રીજો છે. એમ કરીને ત્રંબકેશ્વર મહાદેવ છે. તો એના તમે જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો. ચોપાલે સરસ બનાવેલું છે. અહીંયા કેદારનાથ મહાદેવના દર્શન કરી શકો છો.
જેવા દર્શન કરીને આ મંદિરનો પાછળની જગ્યા છે. તો જો મિત્રો હવે આપણે આગળ વધી રહ્યા. જે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના હતા તે દર્શન કરી લીધા છે. તો કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો જેવા તમે બહાર આવશો તો આ રીતના કંઈક સરસ વ્યૂ છે. અને અહીંયા શંકર ભગવાનની પ્રતિમા છે, અહીંયા નંદીજી છે. અને બહારનો વ્યૂ કંઈક આ રીતના જોવા મળી જાય છે તમને. તો અહીંયા શંકર ભગવાનની પ્રતિમા જોઈ શકો છો. અહીંયા નંદીજી છે. મિત્રો જેવા તમે અહીંયા દર્શન કરીને આ તરફ આવશો તો અહીંયા આ રીતના કંઈક સરસ જગ્યા છે. અને અહીંયા તમારે આંબો છે, આંબાની નીચે તમારે બેસવું હોય તો બેસી શકો છો. અને અહીંયા હવનકુંડ છે. આ રીતના કંઈક આ હવનકુંડ છે. અને આ રીતના કંઈક વ્યૂ છે જોરદાર. બેસવા માટે અહીંયા ઘણી બધી જગ્યા છે. અને મંદિરનો અમરનાથ મંદિરનો અહીંયાથી જોરદાર વ્યૂ જોવા મળી જશે. તો આ રીતના કંઈ સરસ છે, જોઈ રહ્યા છો મિત્રો. જેવા તમે એ બાજુથી આવો છો તો અમરનાથ મંદિરની બાજુમાં અહીંયા પાણી પીવા માટે છે, જ્યાં તમે પી શકો છો. તો મિત્રો જેવા તમે અહીંયાથી દર્શન કરીને આવશો તો અહીંયા ઘણી બધી એવી રમત અંદર છે જ્યાં તમારે જોવા, જેમાં ટ્રેન છે, તે ઘણી બધી એવી જોવાની જગ્યા છે. તો જઈશું અને આપણે જોઈશું એની ટિકિટનો ભાવ છે. આ રીતના કંઈક રાઈડ છે જ્યાં તમે ફરી શકો છો. અને અહીંયાથી ટિકિટ કાઉન્ટર છે જ્યાં ટિકિટ લઈને અંદર તરફ જઈ રહ્યા છો. અહીંયા 2 ટિકિટ છે, એક 30 વાળી છે અને અહીંયા 600 રૂપિયાવાળી. તે આ બાજુ તળી જઈ શકો અને 30 વાળી આ બાજુ જઈ શકો છો. તો આ રમેશભાઈ છે અને આના વિષય સમજાવશે, જ્યાં 600 રૂપિયાની ટિકિટ હોય તેના વિશે. એડવેન્ચરમાં કોમ્બો પેકેજ છે 600 રૂપિયા એક જણના. એમાં જીપ લાઇન, સાયકલ, સ્વિંગ છે. અત્યારે 600 રૂપિયા ચાલે છે, કોમ્બો પેકેજ ચાલે. બરાબર, એક વ્યક્તિને એટલા પૈસા થાય છે. અને પૂરા એડવાન્સ છે. હા, પૂરી એડવેન્ચર છે જ્યાં તમે 600 રૂપિયાની અંદર બધી રાઈડ કરી શકો છો. મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને આ છે બોર્ડ. આમાંથી કોઈ પણ એક રાઈડ જોવા મળશે, તમને બેસવા મળશે. અને આ રીતના કંઈક વ્યૂ છે. અહીંયાથી આવેલા, અહીંયા ટિકિટ કાઉન્ટર છે, અહીંયા તમને જોઈ શકો છો. ને આ ટિકિટમાંથી તમને આજે મેં તમને એવડે બોર્ડ બતાવેલું, એમાંથી કોઈ પણ એક રાઈડ તમે કરી શકો છો જ્યાં તમારે આ કર્યું હોય. તો ચાલો આપણે જોઈએ કેટલી બધી રાઈડ છે. જો તમે એ બાજુથી આવશો તો અહીંયા રેલવે સ્ટેશનની રાઈડ છે. તો અહીંયા તમે બેસી શકો છો. તો આ રીતના કંઈક રેલવે જાય છે, આમાં પણ તમે બેસી શકો છો. તો આપણે આની અંદર બેસીશું અને ડ્રાઈવરને ટિકિટ આપી દેવાની હોય છે અને અંદર બેસી જવાનું હોય છે. અને ગેટ અહીંયાથી વાંકી દેવાનો હોય છે. તો બહારથી કંઈક અને પાછળથી કંઈક આ રીતના છે. અને ટ્રેન ચાલવા લાગી છે.
અને આ ટ્રેનની અંદર તમને ઘણી બધી રાઈડ જોવા મળી જાય છે. આ હિચકો છે, બીજી રાઈડ. ભાઈ કોઈ છે નહીં એટલે ચાલો નથી કરી. જોઈ રહ્યા છો બધા બહાર નીકળી ગયા છે. અને જે પેલી રાઈડ ચાલુ થઈ છે તે આપણે જોવા જઈશું. પહેલાં ગયેલા હતા આપણે બંધ હતી રાઈડમાં, તો આ રીતના કંઈક સરસ તો જોઈ રહ્યા છો. આ રાઈડ પણ તમે કરી શકો છો. તો મિત્રો અહીં પાસે એક બીજી રાઈડ ચાલુ થઈ ગઈ છે. તો આ રીતના કંઈક રાઈડ છે. તો મિત્રો જેવા તમે પેલી બાજુથી આવશો તો આ રીતના ગેટ છે, અને જેવા તમે આવશો તો અહીંયા આ રીતના કંઈક ડેમો આવેલો છે, અને આ રીતના જોરદાર ગેટ છે. અને અહીંયાથી દરવાજો હોય છે, ત્યાં બાજુ જવાનું અને અંદર જોવાની ઘણી બધી જગ્યા છે. તો ચાલો આપણે અંદર જઈએ. તો મિત્રો લગભગ આપણે પેલા ગેટથી આવ્યા છે, ને ત્યાંની એન્ટ્રી ટિકિટ છે 600 રૂપિયા એક જણના. અને અહીંયા કેટલી જગ્યા છે ફરવા લાગે, અને ગાર્ડન પણ છે. તો જોઈશું અને તમને વિડીયોની અંદર જરૂર બતાવીશું. તો મિત્રો જેવા તમે એ બાજુથી આવશો તો આ રીતના કંઈક આ ગાર્ડન છે, અને ઘણી બધી અહીંયા એવી જગ્યાઓ છે જ્યાં તમને જોવાની મજા આવશે, અને જોરદાર લોકેશન છે. અહીંયા હિંચકો પણ છે, તો જોઈ રહ્યા છો. અહીં પણ છે, અહીં છે ગિલોરી, અને અહીંયા બોલ છે, ને અહીંયાથી ખેંચીને પાડવાનું હોય છે. આ બોટલને પાડવાની હોય છે. આ રીતના કંઈક છે, અને અહીંનું ગાર્ડન એકદમ મોટું છે અને જોરદાર ગાર્ડન છે. તો મિત્રો લગભગ આપણે પેલી બાજુથી આવ્યા છે, અને જેવા તમે અહીંયા આવશો તો ઘણી એવી જગ્યા છે ફરવાલાયક છે, જ્યાં તમે અહીંયા છે ફૂટબોલની પણ છે, જ્યાં તમે ફૂટબોલ રમી શકો છો. તો આ છે ફૂટબોલનું, જ્યાં તમે જોઈ રહ્યા છો, અને આની અંદર જોઈ રહ્યા છો રમવા માટે છે. ને આ જારી મૂકેલી છે, જ્યાં બોલ અંદરની અંદર રહે, કૂદીને બહાર ના જતા રહે તે માટે. ને બહારનો વ્યૂ કંઈક આ રીતે છે, સરસ.
મિત્રો જેવા તમે આ બાજુથી આવશો તો અહીંયાથી આખો વ્યૂ જોવા મળે છે. જ્યાં સાબરમતી નદી છે ત્યાં અહીંયાથી તમને જોઈ રહ્યા છો. અહીંયા સાબરમતી નદી છે અને આખોનો વ્યૂ તમે જોઈ રહ્યા છો. ચલો સરસ જોરદાર છે. સામે ગામ છે અને અહીં પણ કંઈક આ રીતના વ્યૂ છે. સરસ છે. ને આ એક કેબલ છે જ્યાં અહીંયાથી તમને પેલી બાજુ રાઈડ કરાવશે, જ્યાં હેલ્મેટ અને સેફ્ટી બેલ્ટ તમને પહેરાવશે અને પેલી બાજુ મોકલી છે. તો આ સેફ્ટી બેલ્ટ લગાવી દીધો. આ રીતના કંઈક સેફ્ટી બેલ્ટ છે. આ રીતના કંઈક જાય. ના સાયકલ રાઈડ છે આ, જ્યાં તમે જોઈ રહ્યા છો. અહીંયાથી સાયકલ જશે જ્યાં આ જે કેબલ છે તે સામેની બાજુ લગી. અને અહીંયા તમારે જવું હોય તો જઈ શકો છો. અહીંયા તમને સેફ્ટી બેલ્ટ પહેરાવીને પેલી બાજુ જઈ શકો છો. અહીંયા સેફ્ટી બેલ્ટ નાખીને ઠેઠ પેલી બાજુ, કેમ કે અહીંયાથી તમારે પગ નીચે બીજે લપસી જાય તો પકડી રાખવા માટે સેફ્ટી બેલ્ટ છે. ને હેલ્મેટ પણ પહેરાવશું. તો ચાલો ઉપર જોઈએ. અહીંયા પણ તમે જોઈ રહ્યા છો તો સરસ છે. અને ઉપરનો વ્યૂ કંઈક આ રીતના છે. આ કેબલ જાય છે તે છે. અહીંયા પણ તમે જઈ શકો છો. જોઈ રહ્યા છો. તો મિત્રો લગભગ આપણે પેલી બાજુથી આવે છે ને અહીંયા ઝૂલા રાઈડ છે. આ રીતના અહીંયા સીડી હટાવી લીધી છે ને ઓપરેટ તો અહીંયાથી કરે છે. જ્યાં કેબલ છે ને આ રીતના કંઈક જરા ને ઉપરથી છોડ દેશે. અહીંયાથી દોરડું ખીચીને લોક છોડી દેશે. ત્યારબાદ અહીંયા જોવા આ રીતના કંઈક છે રાઈડ. તો મિત્રો અહીંયા બીજી પણ છે. અહીંયા ગેમિંગ રમવા માટે છે જે સાપસીડી કહે છે. તો અહીંયાથી સ્ટાર્ટિંગ છે ને અહીંયા પૂર્ણ થાય છે એવું છે. અહીંયા છે બીજી જે આ ગોળ રિંગ છે તે પાઇપની અંદર નાખવાની હોય છે. ને પાછે લૂડો, અહીંયા તમે લૂડો પણ રમી શકો છો. જે પેલી કેસે જે ફેરવવાની હોય છે. તો આ છે લૂડો અને અહીંયા પણ તમે ગેમ રમી શકો છો. ને અહીં પણ વ્યૂ એકદમ જોરદાર છે, જોઈ રહ્યા છો. સરસ છે.
મિત્રો આ રાઈડમાં મારે કલાક જેટલો સમય લાગ્યો છે અને તમારે 600 રૂપિયાની અંદર કોઈ પણ સમય તમે બહાર નીકળી શકો છો. તો મિત્રો મહાદેવના દર્શન કરાવ્યા. તો મિત્રો શ્રી અમરનાથ મહાદેવના દર્શન કરાવ્યા અને ઘણી એવી એડવેન્ચરની રાઈડ પણ તમને બતાવી છે વિડીયોની અંદર. તો કેવો લાગ્યો અને આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને જરૂર સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો બીજો વિડીયો આપણો મિની પાવાગઢનો છે, તો જરૂર જોજો.